ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત વોર્ડ પ્રમુખને પણ આગામી દિવસોમાં જવાબદારી સોંપવા માટેની અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે સૌથી વધુ પ્રયાસ કરે છે અને તેના આધારે ચૂંટણી મેદાનમાં લડતી હોય છે। ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોર્ડ સુધીનું સંગઠન મજબૂત અને તેના માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની નિરીક્ષકોની ટીમ 2 દિવસથી સુરત કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા કરી રહી છે। વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતા ભાજપ યુવા ચહેરાઓને સ્થાન આપવા માટેની તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે 87 જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને આજે સાંજે જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવે તેવી શક્યતા છે। એક જ અંદાજ પ્રમાણે 200 જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે। જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં સાંસદ ધારાસભ્ય માટે પ્રક્રિયા ચાલતી હતી, તેવી રીતે હવે પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે।